નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, આપણી લાસ્ટ ડે રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આપણી એનસીઈઆરટી બાયોલોજીનું ચેપ્ટર 1 એટલે કે સજીવમાં પ્રજનન તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, શરૂઆત કરીએ. મિત્રો, આપણે ખ્યાલ છે કે સૌપ્રથમ અગત્યનો મુદ્દો આવે છે તે છે જીવનકાળ એટલે કે લાઈફ સ્પાન. તો મિત્રો, સૌપ્રથમ વ્યાખ્યા સમજી લઈએ કે સજીવના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો એટલે કે જીવનકાળ. બરાબર છે, વ્યાખ્યા ખાસ યાદ રાખજો. મિત્રો, બીજું પણ યાદ રાખવાનું છે કે જે જીવનકાળ છે તેનો કદ સાથે કોઈ પણ સંબંધ નથી. બરાબર, ખાસ યાદ રાખજો, સજીવના કદ સાથે તેના જીવનકાળનો કોઈ સંબંધ નથી. સમજીએ તો દાખલા તરીકે કાગડો અને પોપટ છે, બંનેનું કદ લગભગ કેવું છે? સમાન છે, પરંતુ તેમના જીવનકાળમાં તેમની ઉંમરમાં ઘણો તફાવત જોવા મળે છે. બીજી વાત કરીએ તો પીપળાના વૃક્ષનો જીવનકાળ છે તે આંબાના વૃક્ષના જીવનકાળ કરતાં વધુ હોય છે. બરાબર છે, એનો મતલબ કે અહીં જે વૃક્ષો કદ સાથે અથવા પ્રાણીઓ છે તેમના કદ સાથે વાત કરીએ તો કદ અને જીવનકાળને કોઈ સંબંધ ધરાવતો નથી. બરાબર છે. અને મિત્રો, આપણે ખ્યાલ છે કે જીવનકાળને અંતે મૃત્યુ નિશ્ચિત છે. પછી કોઈ પણ સજીવ હોય તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ ખાસ યાદ રાખજો મિત્રો, અહીં આપણે એક વસ્તુ સ્પેસિફિક યાદ રાખવાની છે કે જે એક કોષી સજીવો છે તેઓ અમર છે. એનો મતલબ કે તેમનું નૈસર્ગિક મૃત્યુ એટલે કે કુદરતી મૃત્યુ શક્ય નથી. શા માટે? તો કે આપણે ખ્યાલ છે કે જ્યારે એક કોષી સજીવો છે તેમાં કોષ વિભાજન થાય તો કોષ વિભાજનથી બાળ સજીવોની ઉત્પત્તિ થાય છે. એનો મતલબ કે અહીં તેમનું મૃત્યુ શક્ય નથી. એનો મતલબ કે કુદરતી મૃત્યુ થતું નથી, પરંતુ ઘણી વખત એવું બને કે જેને કૃત્રિમ રીતે એટલે કે બાહ્ય પરિબળની અસર હેઠળ જો તેમને તકલીફ આપવામાં આવે એટલે કે તેમને બાહ્ય પરિબળોમાં ખાસ કરીને ઊંચું તાપમાન છે કે એસિડની અસર કે એવું આપવામાં આવશે તો તેમનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ ખાસ યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ સમયે પ્રશ્ન પૂછે કે કયા સજીવોનું નૈસર્ગિક મૃત્યુ શક્ય નથી તો ખાસ યાદ રાખવાનું એક કોષી સજીવો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો, પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ છે તેઓ હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એનો મતલબ કે ઘણા વર્ષો પહેલાં પણ હતા અને હજુ પણ જોવા મળે છે. તો શા માટે જોવા મળે છે? અથવા એમ પ્રશ્ન પૂછે કે પૃથ્વી પર તેમના સાતત્યની ખાતરી કોણ આપે છે અથવા કઈ પ્રક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ જોખમાયું નથી અથવા જળવાયું છે? તો તેમાં આવશે પ્રજનન. ક્લિયર? મિત્રો, અહીં કેટલાક સજીવોનો અંદાજિત જીવનકાળ છે કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આ કોષ્ટકને ખાસ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. મિત્રો, ઘણી વખત એવું બને કે સજીવોની જાત પ્રમાણે અથવા તો અલગ અલગ બુક્સ પ્રમાણે આમાં થોડું ઘણું વેરિએશન આવી શકે, પરંતુ આ જે માહિતી છે તેને સ્પેસિફિક માહિતી ગણીને તમે યાદ રાખી શકશો. ક્લિયર? આગળ વાત કરીએ તો મિત્રો, પ્રજનન. મિત્રો, પ્રજનન છે એ એક જૈવિક પ્રક્રિયા છે, ખાસ યાદ રાખજો. અને આ એ પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવ પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરી શકે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પ્રજનન માટે જ્યારે પ્રશ્ન પૂછાય તો વ્યાખ્યાને પ્રશ્ન બનાવીને પૂછી શકે અથવા તો તેના લક્ષણો પૂછી શકે કે પ્રજનનને કારણે શું થઈ શકે? તો કે સજીવ વૃદ્ધિ પામશે, પુખ્ત બનશે અને નવી સંતતિ ઉત્પન્ન કરશે. બરાબર છે. બીજું યાદ રાખવાનું છે કે જ્યારે વૃદ્ધિ પામશે ત્યારે બે ક્રિયા યાદ રાખવાની છે કે તેનામાં સૌપ્રથમ કોષ વિભાજન થાય, ત્યારબાદ કોષ વિભેદન થાય. મિત્રો, બંને શબ્દો સમજી લેજો. કોષ વિભાજન એટલે કે જ્યારે એક કોષમાંથી બે કોષ બને તો કોષ વિભાજન થયું કહેવાય. પરંતુ ઘણા બધા કોષ બની ગયા પછી એ દરેક કોષો સાથે મળીને કોઈ એક ચોક્કસ કાર્ય કરે એટલે કે કાર્ય અનુસાર કોષોની વહેંચણી થાય તો તેને આપણે કોષ વિભેદન કહીશું. બરાબર? ફરીથી ખાસ યાદ રાખી લેજો, કાર્ય અનુસાર કોષોની વહેંચણી એટલે કોષ વિભેદન, અથવા આપણે એમ પણ કહી શકીએ કે પેશી નિર્માણ થયું. કારણ કે પેશી એટલે શું કહી શકાય? તો કે પેશી એટલે ચોક્કસ કોષનો એવો જથ્થો કે જે કોઈ એક કાર્ય કરવા માટે જવાબદાર હોય તો તેને પેશી કહીશું. બરાબર? હવે મિત્રો, આગળ વાત કરીએ તો મહત્વની. તો મિત્રો, પ્રજનનનું મહત્વ બે ગુણમાં પૂછાય છે. સૌપ્રથમ યાદ રાખીએ કે આપણે વાત કરી કે પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરી શકે. એનો મતલબ કે પેઢી દર પેઢી સાતત્ય જળવાય છે. એનો મતલબ એમ પણ થાય કે વારસાગત લક્ષણો વહન થશે. અને મિત્રો, લિંગી પ્રજનન થશે તો જનનિક ભિન્નતાઓ પણ સર્જાશે. ક્લિયર? તો આ એનું મહત્વ યાદ રાખવાનું. મિત્રો, આ પ્રશ્નો આટલો પ્રજનન એટલે શું ને તેનું મહત્વ જણાવો તે ઘણી વખત બે ગુણના પ્રશ્ન તરીકે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. ક્લિયર? આગળ વાત કરીએ તો પ્રજનન પર અસર કરતા પરિબળોની વાત કરીએ તો સજીવોનું નિવાસ સ્થાન, તેમની આંતરિક દેહ ધર્મવિદ્યા, તેને અસર કરતા આંતરિક કે બાહ્ય પરિબળો તે પ્રજનન ક્રિયાને અસર કરે છે. ક્લિયર? સિમ્પલ છે. આગળ વાત કરીએ પ્રજનનના પ્રકારોની તો સૌને ખ્યાલ છે બે પ્રકારે થાય, અલિંગી અને લિંગી પ્રજનન. બરાબર? મિત્રો, ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનન શું છે? તો કે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું નિર્માણ થાય. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, જન્યુનું નિર્માણ થાય કે ન થાય
પરંતુ સંતતિનું નિર્માણ થશે એનો મતલબ કે બે અલગ અલગ સજીવોની જરૂર પડવાની નથી. નર અને માદાની જરૂર નહીં પડે છતાં પણ બાળ સજીવનું નિર્માણ થશે તો અલિંગી પ્રજનન. પરંતુ જ્યારે જે પ્રકારના પ્રજનનમાં એવા પિતૃઓની જરૂર પડે કે જે નર અને માદા બે વિરુદ્ધ જાતિના હોય અને તેમની વચ્ચે પ્રજનન ક્રિયા થાય, તેમના જન્યુનું જોડાણ થાય, એટલે કે શુક્રકોષ અનુકોષનું જોડાણ થાય અને જો નવી સંતતિનું નિર્માણ થાય તો તેને કહીશું આપણે લિંગી પ્રજનન. ક્લિયર? ઓકે, દરેક વિશે આગળ સમજીએ. તો સૌપ્રથમ વાત કરીએ અલિંગી પ્રજનનની. મિત્રો આપણે હમણાં જ જોયું કે અલિંગી પ્રજનન છે એ એક જ પિતૃમાંથી સંતતિ સર્જાશે, બરાબર છે? તો એ પ્રકારની ક્ષમતા દર્શાવે તો અલિંગી પ્રજનન કહીશું. મિત્રો અલિંગી પ્રજનનમાં જે સંતતિ ઉત્પન્ન થાય તે તેના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય. શબ્દ યાદ રાખજો, આબેહૂબ શબ્દ વાપરો એનો મતલબ કે તેમાં બાહ્યકાર રીતે કે જનનિક રીતે તે સંતતિ તેના પિતૃઓને મળતી આવે છે. ખાસ યાદ રાખજો, બાહ્યકાર રીતે જુઓ કે જનનિક રીતે જુઓ. આ સંતતિઓ જનનિક દ્રષ્ટિએ સમાન હોય છે, એટલે કે જ્યારે એક કરતાં વધુ સંતતિ ઉત્પન્ન થાય તો તે બંને સંતતિઓ એકબીજા સાથે અને તે સંતતિઓ તેના પિતૃ સાથે જનનિક દ્રષ્ટિએ સમાન છે, માટે આપણે તેને શું કહીશું? ક્લોન કહીશું. ક્લિયર? ઓકે, હવે મિત્રો અલિંગી પ્રજનનના અલગ અલગ પ્રકારો જોઈએ તો 4 પ્રકાર સમજવાના થાય. સૌપ્રથમ ભાજન, ત્યારબાદ અવખંડન, ત્યારબાદ કલિકા સર્જન અને અંતે બીજાણુ નિર્માણ. બરાબર છે? દરેકને સમજતા જઈએ તો સૌપ્રથમ ભાજનની વાત કરીએ તો મિત્રો ભાજન એટલે કે વિભાજન થવું. બરાબર છે? અહીં આપણે ભાજનને 4 પ્રકારોમાં વહેંચવું. સૌપ્રથમ સરળ દ્વિભાજન, ત્યારબાદ અનુપ્રસ્થ એટલે કે આડું દ્વિભાજન થાય, ત્યારબાદ આયામક્ષી દ્વિભાજન થાય અને એક કરતાં વધુ વખત વિભાજન એટલે કે બહુભાજન થશે. બરાબર છે? દરેકના ઉદાહરણ યાદ રાખજો. સરળમાં આવશે અમીબા, અનુપ્રસ્થમાં આવશે પેરામિશિયમ અને પ્લેનેરિયા. ખાસ યાદ રાખજો, પ્લેનેરિયા પૃથુકૃમિમાં આવે. એટલે જો પ્રશ્ન પૂછે કે કયા પૃથુકૃમિમાં અનુપ્રસ્થ દ્વિભાજન થાય તો પ્લેનેરિયા ખાસ યાદ રાખવું. ત્યારબાદ આયામ દ્વિભાજનમાં આવશે યુગ્લિના અને વર્ટિસેલા. બહુભાજનમાં અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ યાદ રાખવું. ક્લિયર? ઓકે, ત્યારબાદ વાત કરીએ અવખંડનની. તો મિત્રો અવખંડનમાં સ્પેસિફિકલી યાદ રાખજો કે યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ ને સ્પાઇરોગાયરા આ 3 લીલ, એ ઉપરાંત મ્યુકર, રાઇઝોપસ ને સેપ્રોલેગ્નિયા આ 3 ફૂગ. તો કઈ લીલ અને કઈ ફૂગમાં અવખંડન થાય તે ઉદાહરણ ખાસ યાદ રાખજો. એ ઉપરાંત ખાસ યાદ રાખવાનું છે કે અમુક સજીવોમાં પુનઃસર્જન ક્ષમતા પણ જોવા મળે છે. બરાબર છે? આ પુનઃસર્જન ક્ષમતા છે તેના ઉદાહરણોમાં કોષ્ઠાંત્રીમાં યાદ રાખીએ તો હાઇડ્રા, પૃથુકૃમિમાં પ્લેનેરિયા અને સુરતોચીમાં તારા માછલી. બરાબર છે? તો મિત્રો આ ખાસ યાદ રાખજો, જોડકા સ્વરૂપે અથવા તો અલગથી એક MCQમાં પૂછી શકે. ત્યારબાદ વાત કરીએ કલિકા સર્જનની. તો આપણે ખ્યાલ છે કે પિતૃ સજીવમાંથી કલિકાનું નિર્માણ થાય, તે કલિકા પિતૃદેહથી છૂટી પડશે અને અલગ બાળ સજીવ તરીકે વિકાસ પામશે. તો તેમાં ફ્યુકસ, ડિક્ટિયોટા અને પ્રોટોસાઇફોન આ 3 લીલ, યીસ્ટ છે ફૂગ, હાઇડ્રા છે તે કોષ્ઠાંત્રી અને વાદળી જે છે તે સછિદ્ર. આ દરેકમાં કલિકા સર્જન જોવા મળે છે. બરાબર છે? પરંતુ ખાસ યાદ રાખવું, જ્યારે બાહ્ય કલિકા સર્જન શબ્દ આવે તો હાઇડ્રા, કોષ્ઠાંત્રી સમુદાયના સજીવને યાદ રાખવાનો થાય. પરંતુ જ્યારે અંતઃ કલિકા સર્જન યાદ આવે તો જીમ્યુસને ભૂલાય નહીં, કારણ કે સછિદ્રા સમુદાયમાં તેનો સમાવેશ થાય છે. બીજું ખાસ યાદ રાખજો, જ્યારે મીઠા જળની વાદળીનું ઉદાહરણ પૂછે તો સ્પોન્જિલા અને દરિયાઈ વાદળીનું ઉદાહરણ પૂછે તો સાયકોન યાદ રાખવું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ બીજાણુ નિર્માણની. તો મિત્રો આપણે ખ્યાલ છે કે સજીવમાં જ્યારે બીજાણુ નિર્માણ થશે તો તે નવા સજીવ માટે ઉત્પન્ન થશે. તો મિત્રો બીજાણુ નિર્માણમાં યાદ રાખશું ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ આ 3 લીલ છે જેમાં ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે. જ્યારે પેનિસિલિયમ, એસ્પરજિલસ ફૂગ છે જેમાં કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. એટલે કે બીજાણુના પ્રકાર પૂછે તો 2, ચલ બીજાણુ અને કણી બીજાણુ. ચલ બીજાણુ શા માટે? તો કે તેની પાસે કશા છે. યાદ રાખજો, ચલ બીજાણુ શા માટે કહેવાશે? તેની પાસે કશા છે, તે મૂવમેન્ટ કરી શકે છે, માટે ચલ બીજાણુ. કણી બીજાણુ છે તે કશા વિહીન હોય છે, તે મૂવમેન્ટ કરી શકતા નથી, માટે કહીશું કણી બીજાણુ. બરાબર છે? પરંતુ મિત્રો ખાસ યાદ રાખવું, જ્યારે બીજાણુ નિર્માણ થાય તે સમયે ઘણી વખત પ્રતિકૂળ સંજોગોની વાત કરીએ તો તેમાં કોષ્ઠન જોવા મળે. એટલે કે સજીવ છે પોતાના શરીરની ફરતે ચોક્કસ આવરણ બનાવે છે. બરાબર? અને તેની અંદર ઘણા બધા બીજાણુ જોવા મળે. એને કહીશું આપણે કૂટપાદીય બીજાણુ, દાખલા તરીકે અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે. ક્લિયર? તો મિત્રો અલિંગી પ્રજનનના પ્રકારો પૂછે તો તમારે આ રીતે યાદ રાખશો તો બધું જ એકસાથે યાદ રહી જશે. ક્લિયર? આગળ વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન. મિત્રો ખાસ યાદ રાખજો,
પ્રાણીઓમાં જ્યારે અલિંગી પ્રજનન થાય તો આપણે અલિંગી પ્રજનન તરીકે જ ઓળખશું, પરંતુ વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનને કહીશું આપણે વાનસ્પતિક પ્રસર્જન, બરાબર. એટલે કે અલિંગી પ્રકારનું જ પ્રજનન છે. અહીં ફક્ત એક જ વનસ્પતિ પિતૃ તરીકે ભાગ લે છે. એનો મતલબ કે નર અને માદા અંગો હોતા નથી, એટલે કે ફલન ક્રિયા થતી નથી, અને ફલન ક્રિયા ન થાય તો અલગ અલગ પ્રકારના જન્યુઓ મળતા નથી, એટલે ભિન્નતા જોવા મળશે નહીં. ક્લિયર? ઓકે મિત્રો, વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ જોઈએ તો કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ છે. સૌપ્રથમ કુદરતી પદ્ધતિની વાત કરીએ તો મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. મિત્રો અહીં મૂળ દ્વારામાં શક્કરિયું, શતાવરી, ડહાલિયા, આ 3 ઉદાહરણ યાદ રાખજો. પ્રકાંડની વાત કરીએ તો બહુ અગત્યનું મિત્રો, આ ઘણી વખત ખાસ યાદ રાખજો, કેટલીય વખત આનું જોડકું પૂછાઈ ગયું છે. તમારી કોઈ પણ એક્ઝામમાં તમે અભ્યાસ કર્યો હશે તો ગાંઠા મૂળી કહે તો આદુ હળદર, ગ્રંથિલ કહેશે તો બટેટા, વજ્રકંદમાં સુરણ અને અળવી આવે, કંદની વાત કરીએ તો ડુંગળી, ભૂસ્તારી તો દુર્વા ઘાસ, અબૂટીને બ્રાહ્મી, ભૂસ્તારિકામાં જળશૃંખલા, જળકુંભી, અધોભૂસ્તારીની વાત કરીએ તો ફુદીનો, અનાનસ, ગુલદાઉદી, વિરહોમાં આવશે હંસરાજ અને સ્ટ્રોબેરી, પ્રકલિકાની વાત કરીએ તો કક્ષકલિકામાં કનક અને પુષ્પકલિકામાં રામબાણ અને બુટી. બરાબર છે મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે જળકુંભીની વાત આવે તો આનો પ્રશ્ન અલગથી 2 માર્કમાં પૂછાય છે કે જળાશયોમાં સાપ અથવા તો ટેરર ઓફ બેંગાલ વિશે માહિતી આપો. તો મિત્રો એમાં જળકુંભીની જ વાત કરશું. એનું બીજું નામ યાદ રાખશું આપણે આઇકોર્નિયા, ત્રીજું નામ પણ યાદ રાખશું વોટર હાયસિન્થ, એટલે કે જળકુંભી અથવા આઇકોર્નિયા અથવા તો વોટર હાયસિન્થ, જે જલીય નીંદણ છે. ખાસ યાદ રાખજો, જલીય નીંદણ છે. બરાબર છે. શા માટે એવું કહેવાશે તો કે આપણે જ્યારે ભારતમાં આયાત કરવામાં આવેલી હતી ત્યારે તેના પર્ણોની ગોઠવણી અને પુષ્પો જોઈ અને તે આહલાદક સુંદરતા આપે છે, એટલા માટે આપણે તેને ભારતમાં આયાત કરેલી હતી. પરંતુ ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે તે જળાશયની સપાટી પર બહુ ઝડપથી વિસ્તરે છે અને જળાશયની સપાટીને ઢાંકી દે છે, જેને કારણે અંદરના ભાગે માછલીઓ અને અન્ય સજીવોનું મૃત્યુ પ્રેરાય છે. બરાબર છે. માટે તેને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ 2 માર્કના પ્રશ્ન તરીકે યાદ રાખી લેજો જળકુંભીની માહિતી. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ પર્ણ દ્વારા જે પદ્ધતિ છે પ્રસર્જનની, તેમાં પર્ણકલિકા, પાનફૂટી આવશે. બરાબર છે. તો મિત્રો આ ખાસ 3 ઉદાહરણો છે મૂળ, પ્રકાંડ અને પર્ણના, યાદ રાખી લેજો. એમાંથી આ તો ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ કૃત્રિમ પદ્ધતિઓની, તો તેમાં આવશે કલમ, દાબ કલમ અને આરોપણ. સૌથી વધારે આપણે ખ્યાલ છે ઈચ્છિત લક્ષણો મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય? આરોપણ. યાદ રાખજો, ઈચ્છિત લક્ષણો મેળવવા માટે આરોપણ પદ્ધતિ વપરાય છે. ક્લિયર? એ ઉપરાંત કલમની વાત કરીએ તો લીંબુ અને આમલી છે, તેમાં મૂળ દ્વારા, ગુલાબ, શેરડી, સેવંતી, ચીની ગુલાબ અને ગુલદાઉદીમાં પ્રકાંડ દ્વારા. દાબ કલમની વાત કરીએ તો ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ, જુઈ. બરાબર. અને આરોપણમાં વાત કરીએ તો લીંબુ, લીચી, નાશપતિ, જામફળ, સફરજન, આંબો. આટલા ઉદાહરણો ખાસ યાદ રાખી લેવા. બરાબર. એટલે કે વાનસ્પતિક પ્રસર્જન આખું તમારે અહીં એક ચાર્ટમાં તૈયાર થઈ જશે. ક્લિયર? તો આ ચાર્ટ ભૂલ્યા વગર ખાસ યાદ રાખી લેજો. આગળ વાત કરીએ લિંગી પ્રજનનની. તો મિત્રો લિંગી પ્રજનન છે, આપણે ખ્યાલ છે કે જેમાં નર અને માદા 2 અલગ અલગ જન્યુઓ વચ્ચે પ્રજનન ક્રિયા થશે અને તેમાંથી સંતતિનું નિર્માણ થશે. તો લિંગી પ્રજનનના 3 તબક્કા યાદ રાખશું: જુવેનાઇલ તબક્કો, પ્રાજનનિક તબક્કો અને જીર્ણતાનો તબક્કો. જુવેનાઇલ તબક્કો એટલે શું મિત્રો? ખાસ સાંભળી લેજો, વ્યવસ્થિત સમજજો. જુવેનાઇલ તબક્કો એટલે એવો તબક્કો કે તે બાળ સજીવના જન્મથી લઈ તેની પુખ્તતા સુધીનો અવસ્થા અથવા પુખ્તતા સુધીનો તબક્કો એટલે જુવેનાઇલ તબક્કો. ફરીથી બાલ્યાવસ્થાથી લઈ કિશોરાવસ્થા સુધી કહી શકાય, અથવા તો જન્મથી લઈ અને પુખ્તતાએ પહોંચે ત્યાં સુધીનો સમયગાળો એટલે જુવેનાઇલ તબક્કો. ત્યારબાદ પુખ્તતાનો સમયગાળો છે, તેમાં પ્રાજનનિક અવસ્થા આવશે, એટલે કે બાળક કે સજીવ જે છે એ પુખ્ત બને છે. પુખ્ત બનશે એટલે પોતે શુક્રકોષ કે અંડકોષ એટલે કે નરજન્યુ કે માદાજન્યુ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અને ત્યારબાદ જીર્ણતાનો તબક્કો આવે કે જેમાં સજીવ છે તે વાર્ધક્યમાં પ્રવેશે, એટલે કે વૃદ્ધત્વ આવશે અને ધીમે ધીમે શરીરની ક્ષમતાઓ ક્ષીણ થતી જશે, માટે તેને જીર્ણતાનો તબક્કો કહીશું. બરાબર છે મિત્રો. અહીં આપણે આ પ્રાજનનિક તબક્કાને વિસ્તારપૂર્વક સમજવાનું છે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં. તો સૌપ્રથમ વનસ્પતિની વાત કરીએ તો બહુ સ્પેસિફિક જ માહિતી અહીં આપેલ છે. ટુ ધ પોઈન્ટ જશું અને બધા જ મુદ્દા યાદ રાખી લેશું. મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે એક જ વખત પુષ્પ સર્જન થાય તેવી વનસ્પતિ, તો ગલગોટા, ચોખા, ઘઉં અને વાંસ 4 યાદ રાખી લેજો. 1 થી વધુ વખત પુષ્પ સર્જન થાય તો તેમાં નાળિયેરી અને આંબો યાદ રાખજો. ચોક્કસ ઋતુમાં પુષ્પ સર્જન દર્શાવે તો કેરી, સફરજન અને ફણસ. સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવે તો 12 માસી યાદ રાખશું. અને કોઈ વખત અસમાન પુષ્પ સર્જનની માહિતી પૂછે તો યાદ રાખશું આપણે વાંસ
અને નીલકુરંજીત. વાંસ શા માટે યાદ રાખશું કે તેમાં 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ સર્જન થાય છે. જ્યારે નીલકુરંજીતની વાત કરીએ તો તેનું પહેલાં વૈજ્ઞાનિક નામ યાદ રાખશું, સ્ટ્રોબેલિન્થસ કુન્થિયાના, કે જેમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય છે. છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં જોવા મળ્યું હતું, ત્યારબાદ 2018માં જોવા મળ્યું, અને કેરળ, તામિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશમાં વાદળીથી જાંબુડિયા રંગના પટ્ટા જોવા મળ્યા હતા. તો આ પ્રકારે બહુ સરસ મજાનો આહલાદક દ્રશ્યો જોવા મળે, પુષ્પ સર્જન બહુ સરસ જોવા મળે છે. કેમાં? તો કે નીલકુરંજીતમાં. બરાબર છે, તો આ એક યાદ રાખી લેજો. ક્લિયર? વાત કરીએ પ્રાણીઓની, તો પ્રાણીઓ પણ બે પ્રકારના હોય. અમુક પ્રાણીઓ ઋતુ પ્રમાણે ઈંડા મૂકે, દાખલા તરીકે પક્ષી છે, દેડકા છે, ગરોળી છે વગેરે. અમુક પ્રાણીઓ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે, દાખલા તરીકે મરઘા. તમને ખ્યાલ છે કે મરઘા ઉછેર કેન્દ્ર જે પોલ્ટ્રી ફાર્મ છે, તો તેમાં આ રીતે મરઘાઓને કોઈ પણ ચોક્કસ રીતે ઉત્તેજિત કરી અને સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મેળવી શકાય એ પ્રકારની પદ્ધતિ ગોઠવવામાં આવેલી હોય છે. મોટાભાગે અંતઃસ્ત્રાવી પ્રક્રિયા વપરાતી હોય છે. આગળ વાત કરીએ તો પ્રાણીઓમાં જે ઋતુચક્રો જોવા મળે બે પ્રકારના, ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર શું છે? તો કે ચોક્કસ ઋતુમાં જ જોવા મળે. જ્યારે માસિક ઋતુચક્ર છે સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન, એટલે કે સંપૂર્ણ સમયગાળા દરમિયાન જોવા મળશે. બરાબર છે. ઋતુકીય ઋતુચક્ર જેમાં જોવા મળે તેને આપણે ઋતુકીય સંવર્ધકો પણ કહી શકાય, કે જેમાં માસિક ઋતુચક્ર જોવા મળે તો તેને સતત સંવર્ધકો કહીશું. એટલે કે આ ચોક્કસ ઋતુ દરમિયાન જ સજીવો ઉત્પન્ન કરી શકશે, અથવા તો ચોક્કસ ઋતુમાં જ પ્રાજનનિક તબક્કો અસ્તિત્વમાં આવશે. જ્યારે આમાં તો સમગ્ર વર્ષ દરમિયાન કહી શકાય, અથવા તો સમગ્ર લાઈફ સ્પાન દરમિયાન, કે જે પ્રાજનનિક તબક્કો છે તે સમગ્ર તબક્કા દરમિયાન તે સતત રીતે સંવર્ધન કરી શકે, માટે સતત સંવર્ધકો કહીશું. આના ઉદાહરણોમાં આવશે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા નોન પ્રાઇમેટ સજીવો. બરાબર છે. ખાસ યાદ રાખજો, ઋતુકીય ઋતુચક્રમાં ઋતુકીય સંવર્ધકો આવે જે નોન પ્રાઇમેટ હોય, જ્યારે માસિક ઋતુચક્રમાં સતત સંવર્ધકો આવે જે પ્રાઇમેટ કહેવાશે, દાખલા તરીકે વાંદરા, એપ અને મનુષ્ય. બરાબર છે. તો આ ઉદાહરણો પણ યાદ રાખી લેજો. આગળ વાત કરીએ તો લિંગી પ્રજનનમાં જે સજીવોમાં જાતીયતા જોવા મળે છે તેની વાત. તો મિત્રો આપણે ખ્યાલ છે કે બે પ્રકારના સજીવો પૃથ્વી પર વધુ જોવા મળે, વનસ્પતિ પ્રાણીઓ. એમાં વનસ્પતિમાં જે જાતીયતાની વાત કરીએ તો બે પ્રકારે વનસ્પતિ હોય, દ્વિલિંગી અને એકલિંગી વનસ્પતિઓ. ખાસ યાદ રાખજો મિત્રો, દ્વિલિંગી વનસ્પતિને ઉભયલિંગી પણ કહેવાય, તેને સમસુકાયક પણ કહેવાય, એકસદની પણ કહેવાય અને એકગૃહી પણ કહેવાય. શા માટે? તો મિત્રો દ્વિલિંગી એટલે શું? તો કે એવી વનસ્પતિ કે જેના પર નર અને માદા બંને લિંગ હાજર હોય, એટલે ઉભયલિંગી તો કહીશું. બરાબર છે. બીજું, એક જ પ્રકારનું ઉપર નર માદા બંને છે, માટે સમસુકાયક કહેવાય, એક જ સુકાય ઉપર બંને છે. બરાબર છે. એ ઉપરાંત સદન એટલે ગૃહ પણ કહેવાય, અથવા સદન એટલે ઘર પણ કહેવાય. તેમ સમજો કે એક જ ગૃહમાં, એક જ ઘરમાં નર અને માદા બંને સાથે રહે છે, એક જ વનસ્પતિના પ્રકાર પર નર માદા સાથે રહે છે, માટે એક સદની પણ કહી શકાય. બરાબર છે. એવી રીતે એક લિંગી વનસ્પતિ એટલે શું? નર વનસ્પતિ અથવા માદા વનસ્પતિ, એટલે કે નર પુષ્પ ધરાવે અથવા માદા પુષ્પ ધરાવે તો તેને શું કહીશું? વિષમ સુકાયક. શું કામ? તો કે બે અલગ અલગ પ્રકાંડ ઉપર છે. અથવા તેને દ્વિસદની કે દ્વિગૃહી પણ કહેવાય. શું કામ? તો કે બે અલગ અલગ પ્રકાંડ ઉપર છે, એટલે કે બે અલગ અલગ ઘરમાં રહે છે. એક ઘરમાં નર પુષ્પ, એક પ્રકાંડ ઉપર માદા પુષ્પ, તો દ્વિસદની પણ કહેવાશે. ક્લિયર? હવે ડિટેલ સમજીએ. તો સૌપ્રથમ દ્વિલિંગી વનસ્પતિ જે છે કે જેમાં નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિ ઉપર હોય, જેમાં દ્વિલિંગી પુષ્પો પણ ઉદ્ભવી શકે અને એકલિંગી પુષ્પો પણ ઉદ્ભવી શકે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં એકલિંગી પુષ્પો ઉદ્ભવે છે પરંતુ એક જ વનસ્પતિ પર. બરાબર છે. જ્યારે અહીં એકલિંગી પુષ્પો ઉદ્ભવશે એ જુદી જુદી વનસ્પતિ પર ઉગશે. બરાબર છે. એટલે આમાં ભૂલ નહીં કરતા. જ્યારે દ્વિલિંગી વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પો હોય તો ફેબેસી કુળ, સોલેનેસી કુળ, લીલિએસી કુળ જોવા મળે. શક્કરિયા અને જાસૂદમાં પણ જોઈ શકો. એવી રીતે જ્યારે દ્વિલિંગી વનસ્પતિમાં એક જ વનસ્પતિ પર એકલિંગી પુષ્પ હોય તો તેમાં કાકડી, કેળા, નાળિયેરી, મકાઈ, દિવેલા અથવા તો એરંડા, કારા, લીલ જે છે તેનું ઉદાહરણ ખાસ યાદ રાખજો. વિકલ્પમાં પૂછાયેલ છે અથવા ટેક્સ્ટબુકમાં તમને જે આકૃતિ આપેલ છે એ આકૃતિ તમને એમસીક્યુમાં છાપીને આપેલી હોય પ્રશ્ન તરીકે. તમારે સાચો ઉત્તર એમસીક્યુમાં શોધવાનો હોય. ક્લિયર? એવી રીતે એકલિંગી વનસ્પતિની વાત કરીએ તો જુદી જુદી વનસ્પતિ પર પ્રજનન અંગો જોવા મળે. દાખલા તરીકે પપૈયું, ખજૂરી, તાડ, શતાવરી અને માર્કેન્સિયા જે દ્વિઅંગી વનસ્પતિ છે. તો આ વિકલ્પ પણ યાદ રાખજો દ્વિઅંગી વનસ્પતિમાં. ક્લિયર?
નેક્સ્ટ વાત કરીએ પ્રાણીઓની, તો પ્રાણીઓ પણ એ પ્રકારના દ્વિલિંગી ને એકલિંગી હોય. આપણે સૌને ખ્યાલ છે કે અળસિયું, જડો, વાદળી, ચપટાકૃમિ આ ચારે ચાર દ્વિલિંગી પ્રાણીઓમાં આપણે લખી શકીએ. જ્યારે વંદો, દેડકો અને મનુષ્ય એ એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે નર અને માદા જુદા જુદા હશે. ક્લિયર? તો વેરી સિમ્પલ છે, ચાર્ટ સ્વરૂપે રજૂઆત કરી છે, બધું જ ફટાફટ તમને આવડી જશે. ક્લિયર? આગળ વાત કરીએ તો લિંગી પ્રજનનના તબક્કાઓ. મિત્રો પ્રશ્નો બહુ અગત્યનો છે. 3 માર્કના પ્રશ્ન તરીકે, 2 ગુણના પ્રશ્ન તરીકે અલગથી પૂછાઈ શકે છે, પરંતુ આખો ચાર્ટ તમે જો તૈયાર કરી લેશો તો બધી જ માહિતી તમને આમાંથી મળી રહેશે. ક્લિયર? સમજીએ. લિંગી પ્રજનનના તબક્કાઓ આપણે ખ્યાલ છે 3 તબક્કા: પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. તો આ 3 ઘટનાઓ જે 3 તબક્કાઓ છે, તો પૂર્વ ફલન એટલે કે ફલન પહેલાંની અવસ્થા, ત્યારબાદ ફલન અવસ્થા પોતે કે જેમાં યુગ્મરજનું નિર્માણ થાય છે તે, અને ત્યારબાદ પશ્ચ ફલન કે ફલન પછીની અવસ્થાઓ. તો સૌપ્રથમ પૂર્વ ફલનની વાત કરીએ તો પૂર્વ ફલનમાં 2 ઘટનાઓ જોવા મળે: જન્યુ જનન અને જન્યુ વહન. એટલે કે નર અને માદા જન્યુ ઉત્પન્ન થાય તો જન્યુ જનન કહેવાય, અને આ નર અને માદા જન્યુઓ જે છે એકબીજાને મળવા માટે, ફલન ક્રિયા માટે એકબીજા તરફ વહન પામે તો તેને કહીશું આપણે જન્યુ વહન. બરાબર છે? સૌપ્રથમ વાત કરીએ જન્યુ જનનની. તો મિત્રો જન્યુઓ છે તે એકકીય હોય, આપણે ખ્યાલ છે. અને જો પિતૃદેહની વાત કરીએ તો તે એકકીય પણ હોઈ શકે, દ્વિકીય પણ હોઈ શકે. સૌપ્રથમ જન્યુની વાત કરીએ તો જન્યુ 2 પ્રકારના: સમજન્યુ, વિષમજન્યુ. જો બાહ્યાકાર રીતે રચનાની દ્રષ્ટિએ સરખા હોય તો સમજન્યુ કહેવાય, રચનાની દ્રષ્ટિએ જુદા જુદા હોય તો વિષમજન્યુ કહેવાશે. ઉદાહરણ જોઈ લઈએ તો સમજન્યુમાં ક્લેડોફોરા, યુલોથ્રિક્સ, લીલનું ઉદાહરણ લઈ શકાય. જ્યારે વિષમજન્યુમાં ફ્યુકસ, લીલનું ઉદાહરણ લઈ શકાય. બીજું ઉદાહરણ લેવાય છે મનુષ્ય. તો મિત્રો આપણે ખ્યાલ છે કે જે વિષમજન્યુઓ છે તેમાં નરજન્યુ, માદાજન્યુ અલગ અલગ હશે. આને આપણે કહીશું ચલપુજન્યુ અથવા તો શુક્રકોષ, કારણ કે ચલિત હોય, કશાયુક્ત હોય. જ્યારે આ છે અંડકોષ છે, અચલિત હોય, કશાવિહીન હોય. બરાબર છે મિત્રો? જ્યારે નરજન્યુની વાત કરીએ તો તે નાના હોય, સક્રિય હોય, ચલિત હોય ને વધુ સંખ્યામાં હોય, આપણે ખ્યાલ છે. એની વિરુદ્ધમાં જે અંડકોષ, જે માદાજન્યુ છે એ મોટા હોય, નિષ્ક્રિય હોય, અચલિત હોય, ઓછી સંખ્યામાં હોય, અથવા તો મોટા ભાગે એક જ હોય. બરાબર છે? વાત કરીએ પિતૃદેહની. મિત્રો આ ટોપિક થોડોક અગત્યનો છે, વધારાનો છે, યાદ રાખી લેજો. પિતૃદેહ છે તે n અથવા 2n એટલે કે એકકીય કે દ્વિકીય હોઈ શકે. જો એકકીય હોય તો તેમાં સંભાજન થાય અને 2 બાળકોષ બને. જો દ્વિકીય હોય તો તેમાં અર્ધીકરણ થાય અને 4 બાળકોષ બને. આપણે ખ્યાલ છે, 11th અભ્યાસ કર્યો છે. બરાબર છે? ઉદાહરણ યાદ રાખજો કે એકકીય પિતૃદેહમાં મોનેરા ફૂગ લીલ દ્વિઅંગી, અને દ્વિકીયમાં ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી મોટા ભાગના પ્રાણીઓ આવશે. ક્લિયર? હવે મિત્રો અહીં જન્યુ તો બની ગયા, એટલે કે નર અને માદા જન્યુ બની ગયા. હવે તેમને ફલન ક્રિયા માટે સાથે ભેગા કરવાના છે, તો તેના માટે તેમનું વહન જરૂરી છે, એટલે કે જન્યુ વહનની વાત કરશું. તો જન્યુ વહન કોઈ પણ રીતે થાય, હકીકતે શું થશે તો કે છેલ્લે યુગ્મરજનું નિર્માણ થશે. દાખલા તરીકે પવન, કીટક અને પ્રાણી દ્વારા થાય તો તે ફૂગ, આવૃત કે અનાવૃત બીજધારીના જન્યુનું વહન કહેવાશે. અને લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જે વહન થાય તે પાણી દ્વારા થાય. બરાબર? આ ભૂલતા નહીં, યાદ રાખજો. હવે વાત કરીએ ફલનની. તો મિત્રો જ્યારે નરજન્યુ, માદાજન્યુ એકબીજાની નજીક આવશે, એકબીજા સાથે ભળશે, ત્યારે અંતઃફલન અથવા બાહ્ય ફલન અથવા અસંયોગી જનન શક્ય છે. મિત્રો અંતઃફલન એટલે શું તો કે માતાના શરીરની અંદર ફલન થાય તો અંતઃફલન. જ્યારે નરજન્યુ અને માદાજન્યુ માદાના શરીરની કે નર શરીરની બહાર નીકળી બહાર કોઈ માધ્યમમાં ફલન કરે તો તેને બાહ્ય ફલન કહીશું. જ્યારે નર કે માદામાંથી અલગ અલગ જન્યુ ઉત્પન્ન થાય અને ભેગા ન મળે, એટલે કે માત્ર કોઈ પણ એક જ પિતૃદેહમાંથી સમગ્ર સજીવનું નિર્માણ થાય તો તેને કહીશું આપણે અસંયોગી જનન અથવા તો પાર્થેનોજીનેસિસ. બરાબર છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ફરીથી કહી દઉં, જ્યારે માદાના શરીરની અંદર ફલન થાય તો અંતઃફલન, શરીરની બહાર કોઈ પણ માધ્યમમાં ફલન થાય તો બાહ્ય ફલન, અને કોઈ એક પિતૃમાંથી સમગ્ર બાળ સજીવ બને તો તેને કહીશું અસંયોગી જનન. અસંયોગી એટલે કે સંયોગ થતો નથી, નરજન્યુ માદાજન્યુ ભેગા થતા નથી, છતાં પણ બાળ સજીવ બને છે. ક્લિયર? ઓકે. અને છેલ્લે વાત કરીએ પશ્ચફલનની. તો મિત્રો પશ્ચફલનમાં 2 ઘટનાઓ. સૌપ્રથમ યુગ્મનજનું નિર્માણ થયું, એટલે કે 2n યુગ્મનજ બનશે, n ભેગા થઈ 2n બને, અને પછી તેનો વિકાસનો તબક્કો એટલે કે ભ્રૂણજનન. યુગ્મનજનું નિર્માણ થાય તો તે અંતઃ કે બાહ્ય હોય, એટલે કે શરીરની અંદર ફલન થયું હોય તો અંતઃ ફલનને કારણે બનેલું યુગ્મનજ શરીરની અંદર હશે, અને બાહ્ય ફલન થયું હોય કોઈ માધ્યમમાં તો યુગ્મનજ શરીરની બહાર હશે. જ્યારે તેના વિકાસના તબક્કામાં આગળ વધીએ તો તેમાં આવશે ભ્રૂણજનન. તો મિત્રો ભ્રૂણજનનમાં ફરીથી 2 ક્રિયા યાદ રાખીશું, હમણાં જ વાત કરી, કોષ વિભાજન
અને કોષ વિભેદન. સૌપ્રથમ કોષ વિભાજનની ક્રિયા થાય, એટલે કે એકમાંથી બે કોષ બનશે, એવી રીતે આગળ વધશે. ઘણા બધા કોષો બની ગયા પછી કોષનો ચોક્કસ સમૂહ કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે જવાબદાર બને, એટલે કે કાર્ય પ્રમાણે કોષોની વહેંચણી થાય, તો તેને કહીશું કોષ વિભેદન. બરાબર છે. આગળ વધીએ તો જે પ્રાણીઓમાં જે ક્રિયા થાય છે તેમાં અપત્ય પ્રસવી કે અંડપ્રસવી ક્રિયા હોય, એટલે કે પ્રાણીઓમાં જે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારબાદ બાળ જન્મ થાય છે, તે બાળ જન્મ કઈ રીતે થઈ શકે? અપત્ય પ્રસવી એટલે કે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. અંડપ્રસવી એટલે કે ઈંડું મૂકે છે કે જેની ફરતે કેલ્શિયમનું રક્ષણાત્મક કવચ હોય અને તેની અંદર સેવનકાળ દરમિયાન બાળક છે તે વિકાસ પામતું હોય છે. બરાબર છે. અંતઃફલનની વાત કરીએ તો તેમાં આવશે કાસ્થિમત્સ્ય અને સસ્તન. બાહ્ય ફલનની વાત કરીએ કે જે ઈંડા મૂકે છે તેમાં આવશે અસ્થિમત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ વગેરે. બરાબર છે. ખાસ યાદ રાખજો, અપત્ય પ્રસવી તો બચ્ચાને જન્મ આપે, અંડપ્રસવી તો ઈંડા મૂકશે. બરાબર છે. એવી રીતે વનસ્પતિમાં વાત કરીએ તો અંતઃફલન અને બાહ્ય ફલન. બાહ્ય ફલન જોવા મળતું નથી. અંતઃફલન કેમ આવશે? તો કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં. ક્લિયર? અને મિત્રો બહુ અગત્યનો વેરી સ્પેસિફિક મુદ્દો યાદ રાખજો કે લીલ અને ફૂગ છે તેમાં ભ્રૂણ જનન થતું નથી. બરાબર છે. આ મુદ્દો ખાસ યાદ રાખી લેજો. ક્લિયર? તો મિત્રો આશા રાખું કે આખા ચેપ્ટરની બધી જ ટુ ધ પોઈન્ટ માહિતી સુપરફાસ્ટ રિવિઝન સ્વરૂપે તમારી સમક્ષ મૂકી દીધેલી છે. આખો વિડીયો વ્યવસ્થિત જોયો હશે, સમજ્યો હશે. આશા રાખું કે તમારી પરીક્ષામાં વ્યવસ્થિત રીતે કામ પણ આવશે. તો આ રીતે આપણા બધા જ ચેપ્ટરના આ પ્રકારના વિડીયો બનાવેલા છે, તેને જોઈ લેજો. કોઈ પણ મુદ્દો ન સમજાય તો ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર? અને ફરીથી બીજા ચેપ્ટરના વિડીયો માટે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.